જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે અમે નીકળી ગયા હતા કાવી કંબોઈ જવા માટે. હું, મમ્મી, પપ્પા, મમ્મીના બંને ફ્રેન્ડ્સ અને આંટીના હસબન્ડ. તો અમે લોકો નીકળી ગયા હતા કાવી કંબોઈ જવા માટે. વચ્ચે આ એક ગામ છે, ત્યાં આગળ શનિદેવનું બહુ મસ્ત મંદિર છે. એવું અંકલ લોકો દર વખતે આવતા હોય છે અહીંયા. તો આ મોહભા ગામ કરીને છે, ત્યાં આગળ આ મંદિર છે. તો અમે કાવી કંબોઈ જતા હતા એટલે અંકલે કીધું કે વચ્ચે આ મંદિર છે તો આપણે જઈએ. એટલા માટે અમે અહીંયા પહોંચી ગયા હતા અને મસ્ત ભોળાનાથના પણ અમને અહીંયા દર્શન થઈ ગયા હતા. અને શનિદેવનું મંદિર બહુ મસ્ત છે. જો તમે કાવી કંબોઈ રૂટ પર જતા હોય તો આ મંદિરે જરૂરથી જજો. બહુ જ મસ્ત મંદિર છે. અને અહીંયા આગળ ખાલી જેન્ટ્સને જ એન્ટ્રી આપે છે દર્શન કરવા માટે, લેડીઝના એન્ટ્રી નથી. તો ભૂલથી પણ ત્યાં આગળ કોઈ લેડીઝ ના જતા રહેતા. અને મંદિરનું વાતાવરણ બહુ જ મસ્ત અને એકદમ શાંત હતું. અને બહુ મસ્ત લાગ્યું આ મંદિર આવીને. આ મંદિર અમે ક્યારેય જોયું નહોતું. કાવી કંબોઈ અમે ઘણીવાર ગયા છે પણ જોયું નહોતું. પછી બસ અમે અહીંયા બધાએ પીપળાની પૂજા કરી લીધી. સવારમાં જ કરી લીધી હતી ઘરે, પણ કહેવાય ને પ્રદક્ષિણા કરવાની બાકી હતી. એટલે પછી અમે અહીંયા પ્રદક્ષિણા કરીને ફરી પાછા નીકળી ગયા હતા કાવી કંબોઈના રૂટ ઉપર. અને ઓલમોસ્ટ અમે અહીંયા આગળ કાવી કંબોઈના રોડ પર પહોંચી ગયા છે. અમે લોકો સવારે નીકળ્યા હતા 8:30 વાગે. ટ્રાફિક અમને બહુ જ ખરાબ નડ્યો અને રોડ પણ એવો હતો. એટલા માટે અમે ઓલમોસ્ટ 11:30 જેવું પહોંચી ગયા હતા. અને તમે જોઈ શકો છો અહીંયા અમે પહોંચી ગયા છે. સવારની ભરતી આવીને ગઈ હતી, સાંજે 4 વાગે ભરતી આવવાની હતી. અને અમાસ હતી મોટામાં મોટી, અને અધિક મહિનાની અમાસ હતી, પ્લસ સોમવતી અમાસ હતી. એટલે ભીડ પણ તમે જોઈ શકો છો કે બહુ જ ભીડ છે. અમને વધારે પડતો ટાઈમ નહોતો લાગ્યો બિકોઝ એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે કે ફટાફટ બધાને જલ્દી આગળ ખસેડે છે. એટલા માટે દર્શન કરીને પણ દર્શન વ્યવસ્થિત નથી થતા. એટલે આવા દિવસે જવું એના કરતાં આડા દિવસે જવું સારું. પણ મહિમા તો આ દિવસનો હોય. અને ગરમી પણ એટલી જ હતી, તાપ બી એટલો જ હતો, અને ભીડ બી એટલી હતી, સફોકેશન બી થતું હતું. બટ સ્ટીલ પંખા અને વેન્ટિલેશન આવતું હતું, પંખા તો નહીં હતા. પણ જોઈ શકો છો આ મંદિર છે, ભોળાનાથનું શિવલિંગ છે. અને અહીંયા આ દિવસે કશું જ ચડાવવા નથી દેતા. અમે જે પણ બધું લઈને ગયા હતા એ બધું ત્યાં એ લોકોએ લઈ લીધું. પછી દીવા પ્રગટાવીને અહીંયા અમે ભગવાનના દર્શન કરવા માટે ઊભા છે અને ભગવાન માટે બધા માટે પ્રાર્થના કરી. તમે સ્ટીલ જોઈ શકો છો કે કેટલી લાંબી લાઈન છે. અમે 1 વાગે જેવું દર્શન કરીને નીકળી ગયા હતા. અને હું આઈ થિંક બહુ 7-8 વર્ષ પછી ગઈ હતી કાવી કંબોઈ. પછી અહીંયા થોડાક ગરીબ લોકો પણ હતા તો વિચારે થોડુંક દાન પુણ્ય બી કરી લઈએ. સાથે સાથે અધિક મહિનો હતો એટલે બસ દાન પુણ્ય કરીને પછી અમે લોકો નીકળી ગયા હતા દરિયામાં નાહવા માટે. અને અહીંયા આગળ મેં અને પપ્પાએ હોર્સ રાઈડ કરી હતી. બિકોઝ છે ને અમે જે મંદિરે ગયા હતા શનિદેવના, ત્યાં આગળ હોર્સ હતો તો મને ફોટો ક્લિક કરવો હતો બટ ના થયો બિકોઝ એનું બચ્ચું એની સાથે હતું. તો પછી પપ્પાએ કીધું કે આપણે ત્યાં જઈશું તો ત્યાં હોર્સ રાઇડિંગ થશે જ. એટલે પછી અહીંયા ગયા અને બહુ મસ્ત છે. આ નાના 2 બચ્ચાઓ છે, બહુ મસ્ત રાઈડ અમને કરાવી. મજા આવી ગઈ હોર્સ રાઈડ કરવાની, જોરદાર છે. અને બહુ જ બધા ફોટોસ પણ ક્લિક કરવા દીધા, બાકી કોઈ કરવા નથી દેતું. તો પછી બીજા બધા નહોતા બેસી શક્યા એટલે અમે પછી હોર્સ ગાડી એટલે કે ઘોડા ગાડી, જે આપણે ઘોડાની પાછળ બેસી શકતા હોય, આખી ગાડી ટાઈપ બનાવેલું હોય, તો એમાં અમે બધા બેસી ગયા હતા અને મસ્ત મજા લઈ રહ્યા હતા. એમાં પણ અમને ઘણી બધી મજા આવી. બસ પછી હોર્સ રાઈડ પતી એટલે દરિયામાં નાહવા જતા હતા. તો અહીંયા પુરુષોત્તમ ભગવાનનું અહીંયા બધા લેડીઝ હતા તો એમને કંઈક બધી પૂજા કરેલી હતી. તો પછી ત્યાં અમે દર્શન કરવા ગયા. પછી ભોળાનાથના બધા નામ લેતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા, એટલે અમે પણ થોડીક કરી લીધી. અને એમની સાથે સાથે અમે પણ થોડી ઘણી પૂજા કરીને પછી અમે નીકળી ગયા હતા નાહવા માટે. દરિયાનું પાણી બધાને જ ખબર છે કે ખારું હોય ને હોય જ. અને માટી પણ એટલી ચીકણી હતી એટલે કપડાં તો ગંદા થાય જ. અને ઉપરથી મેં વ્હાઈટ પહેર્યું હતું. મને ના પડી હતી, સ્ટીલ મને શોખ હતો એટલે મેં પહેરી લીધું. વિચાર્યું કે ચલો પહેરી જ લઈએ. અને બસ પછી મસ્ત મજાનું નાહી લીધું, ભગવાનના દર્શન કરી લીધા અને અમાસના દિવસે નાહી લીધું. એટલે પછી થોડુંક મેં વિચાર્યું કે હવે ફોન મૂકી દેવો જોઈએ, એટલે વધારે પડતા વિડીયોઝ ના લીધા. અને નાહી ધોઈને પછી આ જો બધા અહીંયા આગળ સમેટી રહ્યા છે, પપ્પા ચણાચૂર ખાઈ રહ્યા છે. બસ તો પછી શું, કપડાં બી સુકાઈ રહ્યા છે મમ્મીના. બસ આજનો દિવસ અમારો આવી જ રીતે સોમવતી અમાસ દર્શન કરી અને દરિયામાં નહીને પૂરી થઈ. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ બ્લોગ. થેન્ક યુ સો મચ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.